શાંતિ કરણ જગ ભરણ મારી ગડણ ઘણા ભવઘાટ નમો તુને યાદ નારાયણી મારી વિશ્વરૂપ વિરાટ. મિત્રો 15મી માર્ચ અને એક દેહરાદૂનમાં હિન્દી ભાષી વ્યક્તિ છે, આ સત્ય ઘટના છે, ખપે તમને નંબર બી આપીશ એ વ્યક્તિના, હું નો ડાઉટ પુરાવા સાથે વાતો કરનારો વ્યક્તિ છું. લોક સાહિત્યના માધ્યમથી નાની નાની વાતો તમારી આગળ પહોંચાડવા માટે નમ્ર પ્રયાસ અમે કરતા હોઈએ છીએ. ભગતજી, વાત એવી થઈ કે દેહરાદૂનનો વ્યક્તિ 16 માર્ચે મારી ઘરની બાજુમાં એક મહેમાન બનીને આવ્યો હતો સાહેબ, હિન્દી ભાષી વ્યક્તિ હતા. એટલે મારી વાતચીત થઈ તો તમે કેમ આવ્યા છો કચ્છમાં? કે અમને ડોણ જવું છે આયુ માતાના મંદિરે. જોજો વાત કેવી જામે છે. તો મેં કીધું તમારું સર્વિસ ક્યાં છે, રહો ક્યાં છે? દેહરાદૂન ઉત્તરાખંડ હરિદ્વારની બાજુમાં રહું છું. દેહરાદૂન અને અહીંયા આયુ માતા? એ કે હું પંજાબ નેશનલ બેંકમાં 2012, 13, 14 અને 15માં 4 વર્ષ અહીંયા માંડવી રહી ગયો છું અને હું દર મહિને આયુમાના મંદિરે પગે લાગવા જતો. મારા 2 કામ એવા હતા, એ તો હિન્દીમાં બોલતો હતો, હું ગુજરાતીમાં સંભળાવું છું તમને, કે મારા 2 કામ એવા હતા કે એ કદાચ મારી જિંદગી પતી જાય તો થઈ શકે નહીં, પણ મેં દોડ જઈને આયુમાના મંદિરે માનતા માની હતી અને 12 મહિનામાં સાહેબ મારા માતાજીએ 2 કામ કરી આપ્યા. એટલે મેં નક્કી કર્યું છે કે દર વર્ષે હું માર્ચ મહિનાની 16મી તારીખે દોણ ગામ જઈને આયુમાને માથું ટેકવું છું. સાહેબ એ વ્યક્તિના નંબર ખપતા હોત, નંબર તમને હું આપીશ. પંજાબ બેંકમાં નોકરી કરી ગઈ માંડવીમાં સાહેબ. સાહેબ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો સાહેબ આજે પણ હાજરા હાજર છે. આયુ માતા તમને અહીંયા મંદિરની બાજુમાં પાછળના ભાગમાં એક તળાવ છે, એ તળાવ પણ માની એક અલૌકિક શક્તિએ માએ વંશ કર્યો હતો અને અલૌકિક શક્તિથી આ તળાવ એક રાતમાં બન્યું હોય. સાહેબ અહીંયા તમે કાળી ચોદસના રાત્રે એ ઘૂઘરી એમ કહેવાય કે નાખવામાં આવે ને સવારની પોરમાં ઓટોમેટિક ઘૂઘરી ગાયબ થઈ જાય. અને સાહેબ વાત એ છે કે મારો મિત્ર મોરચંગ વગાડે અને એની એમ કહેવાય કે ભાણેજી હોય 12 વર્ષની અને એનું નામ ઉમેશ જડિયા છે સાહેબ, ભુજમાં સાહેબ. 12 વર્ષની છોકરીને એમ કહેવાય કે 6 મહિના તકલીફ હાલી, પગથી હાલી શકતી ન હતી સાહેબ. એણે ઘણી બધી દવા કરાવી, પૈસાવાળા વ્યક્તિ છે, પણ એની પગની તકલીફ મળતી ન હતી. જીતુભાઈ એટલે ઉમેશભાઈ મને ફોન કર્યો, મને કે ડોણ કેટલું થાય રમેશભાઈ? મેં તો ડોણ થાય 15 કિલોમીટર. મેં તો કાં તમને શું તકલીફ થઈ ગઈ? મને તકલીફ નથી, કે મારી એક રિલેટિવમાં 12 વર્ષની છોકરી છે, એને ઓટોમેટિક 6 મહિના થઈ પગ નથી માંડી શકતી, હાલી શકતી નથી, રિપોર્ટ નોર્મલ છે. એટલે કોક અમને કીધું કે દોણ જાઓ આયુ માતાને પગે લગાઈ આવો, તમારી દીકરી બરાબર થઈ જશે. એટલે અમે માનતા માની છે અને અમે આવતીકાલે દોણ જવાના છીએ સાહેબ. અને સાહેબ એમ કહેવાય કે સાંજના સમયે એ ઉમેશભાઈ અને એનો પરિવાર દીકરી લઈ અને અહીંયા આવે અને અહીંયા એમ કહેવાય કે પૂજારી કોઈ કાપડી વિદારણી દૈત વંશધારણી સેવકા સુધારણી નિવારણી વિઘ્ન અનેક ત્રિભુવન તારણી ઉતારણી અઘોર કુંડ અંગલા હિ અંગલા કરંત દેવી હિંગલા કલ્યાણ માત મંગલા કરંત દેવી હિંગલા કલ્યાણ માત મંગલા રણા ચણા જણા જણા વિલોડ સંત વાંજણા યશંબ દેવી આંગલી પ્રદત્ત પાય પેકડા પસંદ પાંખ પાંખડા ધણા વેલંદ તાવલા કરંત દેવે હિંગલા કલ્યાણ માત મંગલા. ઈ હિંગલા આજના મંદિરે કોઈ જઈ આવે, બલુચિસ્તાન સિંધમાં જાત્રા કરી આવ્યો હોય અને ત્યાં શરણ બારીમાંથી પસાર થઈ જાય તો એને કાપડીનું બાનું મળ્યું હોય. ભલા માણસ, તમારા વડીલો હિંગલા જ પીરસીને આવ્યા હશે એટલે તમે કાપડી કહેવાઓ છો ભલા માણસ. અને અહીંયા એમ કહેવાય કે પૂજારી એમ કહેવાય કે સાંજના સમયે પૂજારી માં આયુમાની આરતી કરીને દીકરીને લઈને સગાવાલા અહીંયા ઊભા હોય અને બરાબર એમ કહેવાય કે માની આરતી પૂરી થાય અને એ આરતીની એમ કહેવાય કે જે જલ અભિષેક હોય એ આમ છાંટો ઘા કર્યો પૂજારી શ્રી અને છોકરી ઉપર પડ્યો. ત્યારે છોકરી સાહેબ આમ દોડતી દોડતી છેક નિજ મંદિરમાં પહોંચી ગઈ અને સાહેબ એની ચાલ આવી ગઈ. ભલા માણસ, આ આયુમાની તાકાત છે સાહેબ. ના હાલે પારણું ન હોય ખોડાના ખૂંદનાર, એની વંશવેલી વધારે અમારી ડોણવાળી આયુ માતા સાહેબ. જ્યાં સાયન્સ ટૂંકું પડે વર્તમાન સમયમાં, જ્યાં વિજ્ઞાન ટૂંકું પડે સાહેબ, 20 વર્ષ લગ્નના વાણા વીતી ગયા હોય અને મેડિકલ સાયન્સ એમ કહી દે કે તમારા ભાગ્યમાં દીકરો નથી અને કોક દંપતી ભરોસો રાખી અને અહીં આયુ માતા ઉપર આવીને સાહેબ એક માનતા માની જાય તો 20 વર્ષના લગ્નના વાણા પછી એ માતાજીએ દૂધના ફીણ જેવા દીકરા આપ્યા છે. એના પ્રમાણ છે, એના દાખલા છે, એના પટાંગણામાં આપણે બેઠા છીએ. એટલે ઘણી બધી વાતો મારે મગજમાં ઉલટતી આવે છે, પણ આપણે શીતલબેનને પણ સાંભળવાના છે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું. પણ ચંદુભાઈ, પહેલાના જમાનામાં શું હતું, અમુક અમારા સમાજમાં અમુક સમાજમાં પહેલા નાનપણમાં સગાઈ થઈ જાય. નાનપણમાં હું આટામાં આવી ગયો છું.
હા હું ફસાઈ ગયો છું. હવે શું છે, નિભાવે છૂટકું ભાઈ. હા હમણાં હું આટામાં આવી ગયો. હા મને એક ફોન આવ્યો, મને કે હલો કોણ બોલો? મેં તો રમેશભાઈ જોશી બોલું, કચ્છ માંડવીથી. કે ભાઈ અમારી કંપની એક મશીન શોધ્યો છે. મેં તો બેન શાનું મશીન શોધ્યો છે? કે મચ્છર મારવાનું મશીન શોધ્યો છે અમારી કંપની. મેં તો કેટલા રૂપિયા? એ કે 500 રૂપિયા. મેં તો 500 રૂપિયામાં મચ્છર મારવાનું મશીન મળે? કે હા. મને કે ઓર્ડર બુક કરાવો. મેં તો ઘરે પૂછવું પડે. મેં ઘરે જઈને વાત કરી, મેં તો મચ્છરદાની મોંઘી છે, આપણે મશીન મંગાવશું મચ્છર મારવાનું. મને કે મંગાવી લો, 500 રૂપિયામાં કાંઈ વાંધો નથી. એટલે બીજા દિવસે ઉસ્તાદ માંડવીની પોસ્ટ ઓફિસમાં જઈ અને મેં 500 રૂપિયાની મની ઓર્ડર કર્યો. 8 દિવસ પછી પાર્સલ આવ્યું. પાર્સલ ખોલ્યું, એમાં એક ચિઠ્ઠી નીકળી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આમાં 2 ઈંટ છે, એક ઈંટ આ હાથમાં ઝાલજો, બીજી ઈંટ આ હાથમાં ઝાલજો અને ઠક્કા કરાવજો, 500 રૂપિયા પૂરા. આવી ગયો આટામાં સાહેબ. એટલે સાહેબ તમે આ ધર્મના કામમાં ન વાપરો તો આટામાં આવી જાઓ. હા હા હા. એટલે વાત એ કરતો હતો સાહેબ કે પેલા આ સગાઈઓ બચપનમાં થતી, એમાં ગામડા ગામની દીકરી અને એનો પપ્પા જે હતો ખેતી કામ કરતા અને સામે છોકરો પણ અભણ હતો, એના પપ્પા ખેતી કામ કરતા. બચપનમાં સગાઈ થઈ ગઈ, એમાં છોકરી ધીમે ધીમે ભણવા જાય છે. ભણતા ભણતા કોલેજમાં ગઈ અને કોલેજ કરતા કરતા જીપીએસસી પરીક્ષા પાસ કરી અને જીપીએસસી પરીક્ષા પાસ કર્યા પછી ક્લાસ 2 અધિકારીની પરીક્ષા આપી અને એમાં એ છોકરી પાસ થઈ ગઈ. 20 વર્ષની છોકરી સાહેબ ક્લાસ 2 અધિકારી બની ગઈ સાહેબ. અને આ બાજુ સાહેબ છોકરાવાળાને વિચાર થયો કે છોકરી તો અધિકારી બની ગઈ, ક્લાસ 2 અધિકારી. આપણો છોકરો તો અંગૂઠા છાપ છે, અભણ છે, ટ્રેક્ટર ચલાવે છે, ખેતી કામ કરે છે. હવે આમે છોકરી લગ્નની તો ના જ પાડશે, નો ડાઉટ. એના કરતાં આપણે જઈએ છોકરીના બાપના ઘરે અને સગાઈ ફોક કરી આવીએ તો બંધ મુઠ્ઠી લાખની રહી જાય. એટલે છોકરાવાળાએ છોકરાને તેડી અને સામે દીકરીના ઘરે જાય છે. એટલે દીકરીએ પૂછ્યું અને બાપાને કે પપ્પા આ લોકો શા માટે આવ્યા છે? કે બેટા આ લોકો એમ કહે છે કે તારી સગાઈ ફોક કરવા માટે આવ્યા છે. મારી સગાઈ કેમ? કે એ લોકો એમ કહે છે તમારી દીકરી ભણી ગણીને હવે અધિકારી બની ગઈ છે, જીપીએસસી ક્લાસ 2 અધિકારી બની ગઈ છે, અમારો દીકરો અંગૂઠા છાપ છે, આમે તમારી દીકરી લગ્નની હાથો નહીં પાડે તો પહેલાં અમે સગાઈ ફોક કરી નાખીએ એટલે અમારી મુઠ્ઠી બંધ રહી જાય સમાજમાં. એટલે સગાઈ ફોક કરવા માટે આવ્યા છે. મિત્રો વિચાર કરજો, એ ગામડા ગામની દીકરી આવે જવાબ શું આપે છે? રસોડામાં ચાય બનાવતી દીકરી કપ લઈ આવી, 2 કપ, અને એના પપ્પા બેઠા હતા, છોકરાનો બાપ બેઠો હતો, ચાય આપે છે. પછી દીકરી કહે છે કે તમે સગાઈ તોડવા માટે આવ્યા છો? કે હા. કેમ? કે હવે બસ તું કે ભણી ગણીને મોટી અધિકારી બની ગઈ, મારો છોકરો અંગૂઠા છાપ અભણ છે, આમે તું લગ્નની તો ના પાડીશ, અમને એવું લાગે છે, એટલે અમે સામેથી ફોક કરવા માટે આવ્યા છીએ. ત્યારે ગામડા ગામની આ ગુજરાતની દીકરી દેવતણી દુલારી, દીકરી હેત હરખની હેલી, દીકરી આંગન તુલસી ક્યારો, દીકરી જન્મ જન્મ તણો સથવારો, દીકરી મૈયર કેળી માયા અને દીકરી સાસરિયાની છાયા, એવી દીકરી દેવતણી દુલારી, દીકરી હેત હરખની હેલી. એ છોકરી બોલી હતી કે આજે સાંભળો મારી વાત, કે આજે હું ભણી ગણીને જીપીએસસી બનીને ક્લાસ 2 અધિકારી બની ગઈ છું. એમાં છે ને આ તમારા દીકરાનો ભાગ્ય હશે. તમારા દીકરાના ભાગ્ય થકી હું ક્લાસ 2 અધિકારી બની છું. એટલે આ સગાઈ તો જિંદગીમાં હું નહીં તોડીશ, આજે નહીં કાલે નહીં તોડીશ. તમે કહેશો ત્યારે લગ્ન કરવા માટે તૈયાર છું સાહેબ. કહેવાનો મતલબ એ છે સાહેબ, કદાચ આપણી પાસે પૈસા આવી જાય ને તો તમે એવું વિચારજો કે હા એના નસીબે મારી પાસે પૈસા આવ્યા છે, તમે પણ જરાક રેમડેસ્ટી રાખજો સાહેબ. એટલે આ બધી સંસ્કાર સભરની વાતો હોય અને માતા બહેનો બેઠા હોય એમાં હું ગમે તેમ બોલું તો મને મજા ના આવે. પણ ઓધવ નામાં આનંદી, જેની વાણી મીઠી રસવારી, જેની આંખોમાં અમી જરે, જેની કફની કામણ ગારી. સાહેબ જીતુભાઈએ ઓધરામજી મહારાજને યાદ કર્યા અને હું કાયમ માટે કહેતો હું કે ઓધવ કિયો કે રામ કિયો, સબ ઘટ મેં ઓધવ રામ સમાયો. સાહેબ ઓધવ કિયો કે રામ કિયો, સબ ઘટ મેં ઓધવ રામ સમાયો. સાહેબ વિક્રમ સંવત 1990 વિક્રમ સંવતની વાત છે. અને કચ્છમાં 2 દુષ્કાળ પડ્યા હોય ભગતજી, અને એમાં વાંઢાએ ગામે એમ કહેવાય કે ઓધરામજી મહારાજે અન્નના ભંડારો ખુલ્લા મૂકી દીધા. સાહેબ સવારની પોરમાં 100-200 માણસોની લાઈન લાગે. સાહેબ ગાડા ખેડૂ આવે અનાજ લેવા માટે, આવે ગરીબ માણસો લાઈન લગાવે અનાજની. અને એમ કરતા 2 મહિનાનો સમય થયો. એક દિવસ ભગવાન કાળિયો ઠાકોર ઓધરામજી મહારાજની કસોટી કરે છે. કારણ કે જ્યાં જ્યાં ભક્તિ થઈને સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ તો ચૂકવવા પડતા. કોઈ ભર બજારે વેચાણા, કોઈ તેલ ખાંડામાં બળતા, આવા સંતને સંતપણા નથી મફતમાં મળતા. સર જ્યાં જ્યાં
ભજન થયો ને, તમે સારું જીવન જીવશો ને, તમારી કસોટી થશે. કલયુગ છે. જ્યાં જ્યાં ભજન થયા ત્યાં સાહેબ કસોટી થાય. અને ઓધરામજી મહારાજની કસોટી થાય છે સાહેબ. અનાજ ખૂટી ગયું સાહેબ ભંડારામાં. અનાજ ખૂટી ગયું એટલે બાપાએ ગાડા ખેડૂતે કીધું, ગાડા ખેડૂતો જાઓ આજુબાજુના ગામમાં મંજલમાં રેસલપુરમાં અનાજ મળે લઈ આવો. એટલે ગાડા ખેડૂત અનાજ લેવા ગયા. અનાજ મળી ગયો એટલે ગાડા ખેડૂત પાછું આવ્યું, બાપા અનાજ મળી ગયો, હવે પૈસા આપો. એટલે અમે ગાડું ભરી આવી. જ્યાં બાપાએ તિજોરી ખોલી ત્યાં તિજોરીમાં પણ પૈસા ખૂટી ગયા. શું કામ? કે ભગવાન કસોટી કરતો હતો સાહેબ. મીરાબાઈની કસોટી થઈ, જલિયાણ જોગીની કસોટી થઈ, શેઠ સગાસાની કસોટી થઈ સાહેબ. એમ ઓધરામજી મહારાજની કસોટી થઈ છે સાહેબ. સાહેબ બે હાથ જોડીને એટલું બોલ્યા કે હે કનૈયા, હે કળિયા ઠાકોર, हमें नी धर्म पे चलना सिखाती है रोज रामायण, सदा शुभ आचरण करना बताती है रोज रामायण. हे भगवान रामचंद्र जी महाराज, હે કાળિયા ઠાકોર, મન વચન અને કર્મથી તારા મેં ભજન કર્યા હોય તો હે કાળિયા ઠાકોર, આજે મારી તું લાજ રાખજે, મારી કસોટી ન કર ભગવાન, હવે મારી કસોટી ન કર. એટલું બાપા બોલ્યા ને તે તો ટપાલી આવ્યો સાહેબ. ટપાલી આવ્યો કે બાપા તમારો 2500 નો મની ઓર્ડર આવ્યો છે. એમ કે હા. બાપાએ સાહેબ સહી કરી 2500 રૂપિયા ટપાલમાં મની ઓર્ડર લીધો સાહેબ. લઈને ગાડા ખેડૂતને આપી દીધા. ગાડા ખેડૂત પૈસા લઈને અનાજ ફરી આવ્યો. અનાજ વેચાઈ ગયો. અને હવે વાત પૂરી થાય છે. બીજો દિવસ થયો એટલે ટપાલી બપોરે 12 વાગે આવ્યો સાહેબ ટપાલ લેવા. બાપા કે તું ટપાલી છો? કે હા. એ કે તું કાલ ઉગાય જો 2 વાગે આવે અને આજ કી મોડો આવે બેટા? એ કે બાપા છે કાલ તો ટપાલ બંધવી, સન્ડે વો આમ કીડા છે. ત્યારે ખબર પડી કે કાળિયો ઠાકોર ટપાલી બની અને વાંઢાએ ગામના આંગણે ઓધરામ બાપાનું કામ કરી ગયું. તો સાહેબ એના આશીર્વાદ તમને મળ્યા છે. અને 1954માં પારસી વાડી, છેલ્લી વાત 1 મિનિટ પૂરી કરું છું હવે. અને પારસી વાડીમાં છત્રભુજ ભાઈ તે વખતે જરાક એ વિસ્તારમાં જવું થોડુંક અઘરું કામ હતું, કારણ કે ત્યાં અવિકસિત હતું. 1952ની વાત છે. અને એ વખતે આપણા ભગવાન ઓધરામજી બાપા એમ કહેવાય કે પારસી વાડીમાં પગલા કરવા ગયા. રજૂ કરું છું બેન ને. હા, ઈ આપણે જો ભજન થાય છે ને વસંતભાઈ ને, વાહ જીતુભાઈ, તો એ 1952ની વાત છે. વસંતભાઈ ભદ્રા મને વાત કરતો હતો. છેલ્લી વાત ખાલી 1 મિનિટની, પછી આપણે શીતલબેનને સાંભળવું છે. હું બોલીશ તો ટકાની આવક થશે નહીં, હું ગુનેગાર બનીશ. હા હા, મને ખબર છે ને, એટલે સમયને સાચવીને હું કચ્છમાં હાલતો હોઉં છું. હા હા, હે ઓગાઈ કવર મેં તકલીફ પીવા છે મહારાજ. અહીં લમો લમો ઘર છે યાર, પીખાજી પીઓ કામ મળે. હકીકત સત્ય હોય તો સત્ય રહેવું જ પડે ભગત. એ અમારી ખૂબી છે સત્ય કહેવાનું. અને એ વખતે એમ કહેવાય કે પારસી વાડીમાં 1952માં ઓધરામજી મહારાજ એમ કહેવાય કે એવા પગલા કરવા જાય એક ભાનુશાલીના આંગણે. અને એમાં રસ્તામાં ગટરનો નાલો આવ્યો. અને એ ગટરના નાલો આવ્યો ત્યારે એક 24 વર્ષનો સાહેબ એક યુવાન એ ગટરના પાણીમાં સૂઈ ગયો. એટલે બાપાએ કીધું આ છોકરો કેમ પડી ગયો? એટલે એના સેવકે કીધું કે બાપા એ છોકરો પડ્યો નથી, પણ એ છોકરો એમ કહે છે કે મારા ઘરે મારા ભગવાન ઓધરામજી મહારાજ આવતા હોય, મારા ઘરે મારા સદગુરુ આવતા હોય અને એનો પગ પાણીમાં પડે તો મારો ભાનુશાલી ધર્મ લજવી જાય, એટલે બાપા તમે મારો પગ મૂકીને નીકળી જાઓ. કે એમ કે હા. અને ત્યારે ઓધરામજી બાપા એ છોકરાના શરીર ઉપર પગ મૂકીને નીકળ્યા ત્યારે બાપાની આંખમાં આંસુ આવી ગયા. અને બાપા એટલું બોલ્યા હતા, જીતુભાઈ કે મેં જિંદગીભર ભજન જે કર્યા છે એ ભજન આજથી હું ભાનુશાલી સમાજને આપતો જાઉં છું. સાહેબ એ બાપાએ ભજન આપી ગયા ને એટલે જીતુભાઈ જેવા કલાકારો આ સમાજમાં નિપજ્યા છે. એક વખત જોરદાર તાળીઓથી જીતુભાઈને વધાવી લો. અને ઓલો જય ભાનુશાલી સાહેબ, હા, એની રચનાએ જીતુભાઈ ગાઈ છે. તો જયની કલમને પણ હું વંદન કરું છું. આપ પણ જય ભાનુશાલીને વધાવી લો. અને એક એવો જ કલાકાર પછી આપણે બેન પછી સાંભળશું, એવો પ્રણવ જોશી ને, એને છેલ્લે પછી સાંભળશું. આપણે આ ગામનો જ છે, એને પણ સાંભળશું. એટલે શીતલબેનને કહું કે બેન પધારો. જોરદાર તાળીઓથી શીતલબેનને વધાવી લેશું. ન માન માંગું ન સન્માન માંગું, હું તો ડોણ ગામનો ખાલી પ્રેમ માંગુ છું. વધાવો રમેશ. હરે હરે ઓમ હરે. प्रेम से बोलिए आयु मात की जय, मढ़वाड़ी आशापुरा मातनी जय,
आई हिंगड़ाज मात की जय। माँ गात्राण मातनी जय। महमाई मात की जय। माँ कबराओ वडवाड़ी मुगल मातनी जय। हरि ओम नमः पार्वती पते हर हर महादेव 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 महादेव। मंगल करो न गणपति मंगल करो न हनुमंत मंगल करो न गणपति मंगल करो न हनुमंत मंगल करो न मां सरस्वती अज मंगल करो न मारा भगवंत मंगल करो न मां सरस्वती आज मंगल करो ने मारा भगवंत। या देवी सर्वभूतेषु मायमा शक्ति रूपेण संस्थिता या देवी सर्वभूतेषु मां वाणी रूपेण लक्ष्मी रूपेण विद्या रूपेण मां सरस्वती रूपेण संस्थिता नमः तस्यै मां नमः तस्यै मां नमः तस्यै मां नमः तस्यै मां नमो नमः। आज रोज फरी बाप एवी भगवती जागती देवी आयुमाना प्रटांगणમાં વેળામાં છીએ। પાટોત્સવ નિમિત્તે આવું સુંદર આયોજન હોય એટલે સૌપ્રથમ માના શરણમાં લાખ લાખ વંદન કરી લવે લાખ માતાજી 64 જોગણીઓના શરણમાં વંદન કરી પધારેલા તમામ કાપડી પરિવારના ભાઈઓ બહેનો મારા વડીલોના શરણમાં કોટી કોટી વંદન। એવી એક માના શરણમાં ભેગા મળ્યા છીએ અને શરૂઆત માને યાદ કરીને કરવી છે પણ એવા એક સુંદર ભજનથી શરૂઆત કરવી છે કે કઈક વડવાઈઓની કમાઈ હોય બાપ કઈક વડવાઈઓએ સારા કાર્ય કર્યા હોય ને ત્યારે બાપ આવા ભગવતી આયુમાના માતાજીના બાપ પ્રટાંગણના મંદિર બંધાય એટલે એક સુંદર રચનાથી ભગવતી માની શરૂઆત કરવી છે। ત્યારે પણ યા તો કાયા છે કાચની પૂતળી એ વાલા ઈ તો થડકે ભાગી જાય પછી એને મઢો મારા હરિના નામથી હો
લાયા છે કાચની પૂતળી બાપ ઈ તો થડકે ભાગી જાય પછી એને મઢો મઢો મારા હરિના નામથી મારા મહાદેવના નામથી બાપ કે એના કદી એ કટકા નો થાય ત્યારે એક સુંદર મીરાબાઈના ભજનથી શરૂઆત કરું ત્યારબાદ આપણે માને યાદ કરીશું પણ કેવી રીતે હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી જૂના જૂના લે એ લઈ ખાય ના
ભેગા થયા છીએ એટલે માને યાદ કરતા સુંદર રચના ગાવી છે. ખૂબ સુંદર રજૂઆત કરી અને આપના વિસ્તારનો ગૌરવ એવા જોરદાર તાલીઓથી એવા લોક સાહિત્યકાર રમેશભાઈ જોશીને વધાવી લો. અને આપના ભાનુશાલી સમાજનું બાપ ગૌરવ અને મુંબઈથી શેખા એવા છે એવા જીતુભાઈ ભાનુશાલીને પણ ખૂબ જમાવટ કરી બાપ વધાવી લો. પણ માના સાનિધ્યમાં ભેગા મળ્યા છીએ. એક બારોટની દીકરી તરીકે મને માંગતા ન આવે લાજ, પણ જ્યારે પટાંગણનું સાનિધ્ય હોય ત્યારે બાપ તમામને વિનંતી છે. સુંદર માના રચનાથી એક ભજન મને સુંદર યાદ આવે છે એટલે આપ સર્વને વિનંતી છે કે બાપ ધર્મનું કાર્ય છે ને ધર્મની ગાડીને ધક્કો મારવાનો છે એટલે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં બાપ ફરજી જજો. ત્યારે પણ મોડી જગદંબા માં તું જોગણી જાય
દયા હોય, કંઈક માના આશીર્વાદ હોય ને બાપ, તો જ એની પાછળ બાપ આપણે આવા ધર્મના સારા કાર્ય કરી શકીએ. કારણ કે માની કૃપા વગર કોઈ પણ કાર્ય કરવું સહેલું નથી. અને આવા સુંદર ગામવાળાનો સાથના બાપ હોય, સમગ્ર કાપડી પરિવારનો સાથ ના હોય ને તો આવું ધર્મનું કાર્ય બાપ કરવું બહુ અઘરું બની જાય છે. એટલે સુંદર ભજન યાદ આવે છે આયુમાનું. આ તારી કરુણાનો કોઈ પાર નથી માતા, કૃપાનો કોઈ પાર નથી માં. આ તારી કરુણાનો કોઈ પાર નથી, કૃપાનો કોઈ પાર નથી. દોડ ગામવાળી, દોડ ગામવાળી, દોડ ગામવાળી મારી આયુમાં તારી કૃપાનો કોઈ પાર નથી. જાય આયુ મોક્ષ મંદિરની ચાવી પડી મારી પારંગારી નાવડિયા. મને મોક્ષ મંદિરની ચાવી મળી મારી પારંગારી નાવડિયા.
કવિએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. સાંભળજો ધ્યાનથી. મને સાગર જેવા માતા મળ્યા મારા લખ 84 ના ફેરા ટળ્યા. મને સાગર જેવા આયુ મળ્યા મારા લખ 84 ના ફેરા ટળ્યા. ફેરા ટળ્યા, ફેરા ટળ્યા. મને મોક્ષ મંદિરની શીખ મળી મારી પાર ઉતારી નાળિયા. આ મને મોક્ષ મંદિરની શીખ મળી મારી પાર ઉતારી નાળિયા. માં કહેતા આખું મુખ ખુલે, બાપ કહેતા થઈ જાય છે બંધ. આ મારો બાપ હુરજ બપોરનો પછી બાપ ડોણ ગામની આયુમાં હોય, કચેધારામાં મઢમાં બેઠેલી ભગવતીમાં આશાપુરા હોય કે કબરાઓની વડવાડીમાં મોગલ હોય બાપ. 9 લાખ જ્યારે પૂનમનો ચંદ્ર હોય અને અમારા રમેશભાઈની ખાસ ફરમાઈશ છે. પણ ગઈકાલે જ ભાઈ મને યાદી હતી એટલે 12 વાગ્યા પછી મેં બધાને યાદ કરાવ્યું કે 12મી મે છે અને પાછો આવી રૂડી મારી માતાઓનો મધર્સ ડે છે કે આપણી કુળદેવી પછી એમાં આયુમાં લઈ લો, ભગવતીમાં મોગલ લઈ લો કે આશાપુરા લઈ લો, 9 લાખ માતાજી આપણી કુળદેવી બાપ આપણે પૂજતા હોય ના નથી. પણ જ્યાં સુધી આપણા ઘરમાં બેઠેલી બાપ આપણી જન્મ દેનારી માને જ્યારે આપણે રાજી નહીં રાખીએ ને તો બાપ એ ડુંગરાવાળી માં કોઈ દી આપણા ઉપર રાજી ન રહે. એટલે સુંદર અમારા રમેશભાઈની ખાસ ફરમાઈ છે કે આવી રૂડી મારી માતાઓ બેઠી છે એટલે ફરીવાર માને યાદ કરતા હૈયું રે એ માળો માં તું મમતાનો મીઠો દરિયો જો હેજિયામી વાર હે આખડિયુમાં ખણ કે હાડી હેલી જો આ કે દાન કે જાગ આખું તોલું મારા કે દાન કે જગ આખું તોલું એ તારી તોલે કોઈ નો આવે માં મારી જનામની એ દેનારી માં
મારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો આજ મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું મહાહેતવાળી દયાળી જ માતું અને એવી એક સુંદર આયુમાની રચના ગઈકાલે અમારા હેમંતભાઈએ યાદ કરાવી હતી અને નિલેશભાઈની ખૂબ સુંદર આયુમાની રચના આવેલી છે અને મેં આજે જ સાંભળી અને મેં તૈયાર કરી છે અને ખાસ અમારા હેમંતભાઈની ફરમાઈશ હતી એટલે સ્પેશિયલ આયુમાને યાદ કરતા ડોણ ગામે દર્શન ડોણ ગામે દર્શન આપતી તી તો રથડે મહારાજી થઈ વિરાજતી તીરે આયુ મારે ખમકારી હો માં આયુ મારે મારી એ ઢોળ ગામે દર્શન આપતી થઈ તો રાજી થઈ રથડે મારમતી આયુ મારે મારી હો માં આયુ મારે મારી દયાયુ જય ભગવતી જય આયુ પણ ધૂપ દીપ પણ ધૂપ દીપ એ માના ધમ ધમે હો માતાજી ત્યાં તો આવે વરણ 18 પણ યા તો કાપડી હે માં કાપડી એ માતાજી ને કર જોડે હો ઈનો માને સેવે હરપણ સદાય એ આપ તું રે આ કરી એ આપ તું રે આ કરી ટાળતી તી તો રથડે મહારાજી થઈ રમતી તીરે આયુ મારે મારી હો માં આયુ મારે મારી માં જય માયુ આ કાપડી પરિવાર હા માં બા પણ સોમવાર વૈશાખ શક્તિનો અરે રે ત્યાં તો માડીનો ભાવથી મેળો ભરાય પણ આ તો ગુજી હે ગુજી ઉઠે ડોળે આખું ગામડું હો ત્યાં તો માડી પીડા કરતી પરાડ માડી આયુ માયુ આયુ ઈ તો આયુ માયુ આપતી તી મહારાજી થઈ રથડે રમતી તી રે જય હો જય મા
માન કરજો માં એવી મેર કરશે દીવો માન કરજો માં એવી મેર કરશે દુનિયામાં રાખું મળી જપું થોડા અને ઓરડો બાપ કાપડી સમાજ છે એટલે ઓરડામરા પાને પણ યાદ કરવા છે પણ કેવી રીતે એ ઝૂંપડી બદઈ તો કેવલ શેષ ગઈ એ ઝૂંપડી બદઈ તો કેવલ શેષ ગઈ ઓધવ રામ બાપા તો કે ઝૂંપડી બદઈ એ ઝૂંપડી બદઈ તો કેવલ શેષ ગઈ એ ઝૂંપડી બદઈ તો કેવલ શેષ ગઈ ઓધવ રામ બાપા તો કે ઝૂંપડી બદઈ એ મારા વાલ રામ બાપા તો કે ઝૂંપડી બદઈ અચેત ચોથી વાટ્યું નારિયા ઓધા તું અચેત ચોથી વાટ્યું નારિયા એ વાટ્યું નારિયા ને રાત જાગી રમાયા એ વાટ્યું નારિયા ને રાત જાગી રમાયા ઓધા તો જી એ ઓધા તો જી બધા કલાકાર લાખોમાં ગાય છે બાપ પણ આજ રોજ જ્યારે આયુમાના પ્રટાંગણમાં આવવાનું થયું છે ત્યારે માતાજીને બે હાથ કર જોડી પ્રાર્થના કરીને એટલી વિનંતી કરું કે અમારા કાપડી પરિવારને બાપ લાખોમાં નહીં પણ બાપ કરોડોમાં રમાડે ત્યારે હે મારી આયુ તારું સપનું પૂરું કરશે કરશે હે મારી આયુ તારું સપનું પૂરું કરશે તમારા બધાયનો લાખોમાં નહીં પણ કરોડો પગાર તારી રણી કેણી જોઈ દે સલામ કે તારી રણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ જય ભગવતી એ મોડી મારી ये नाले तो लोन तू न्याले तो व्याजमा मारी माता आपसे घेर बैठा याजमा ये नाले तो लोन तू नाले तो व्याजमा
કરશે કરશે હે મારી આયુ તારો ખર્ચ પૂરો કરશે તારો કરોડો પગાર તારી પર્સનાલિટી જોઈ દુનિયા કરશે રે આ પર્સનાલિટી હા એ તારી પર્સનાલિટી જોઈ લોકો કરશે રે દેવાધિદેવ દેવનો દેવ મહાદેવને યાદ કરવો છે પણ કેવી રીતે શિવ દાંડુ તરીકે શૈલ શુભ સમ વિશાલ જટા છૂટ ચંદ્રમા શૈલ શુભ સમ વિશાલ જટા છૂટ ચંદ્રમા ગંગ કી તરંગ બાલ વિમલ નીર ગાજે મહાદેવ रुद्र